તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા વિડીયોમાં અને તમને બધાયને મારા તરફથી શ્રાવણ માસના ખૂબ ખૂબ અભિનંદન અને બીજી વસ્તુ કે તમને બધાયને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો ઘણી વખત આપણી લાઈફમાં એવું થાય છે કે જેના જવાબદાર આપણે પોતે હોઈએ છીએ। ઘણી ખરી વસ્તુ એવી છે કે આપણે આથી રહીને સામે ખાડો દેખાઈ રહ્યો છે અને તેમાં પડીએ છીએ અને પછી દોષ આપીએ છીએ ભગવાન માતાજીને। ત્યારે કુળદેવીને આપણે બરોબર યાદ કરીએ છીએ અને આ વિડીયો આજનો એટલો ખાસ છે કે તમે લાસ્ટ સુધી જોશો ને તો જ તમને આખી ઘટના સમજાશે કે હું આવું કેમ બોલી રહી છું। અને સિરિયસલી આવા બધા લોકો માટે જ હું હંમેશા રાહ જોતી હોઉં છું કે હું તમારી સામે કંઈક એવું લાવું જેને તમે શેર કરો, તમે ખુદ જુઓ, તમારા જે પ્રિયજનો છે, તમારા જે પરિવારજનો છે તેમના સુધી આ બધું શેર કરો તો તે લોકો પણ ન છેતરાય। કારણ કે આ એ જ વસ્તુ થઈ ગઈ છે। તમે આગળ જે વસ્તુ સાંભળશો ને તે જોઈને તમે ખુદ જ કહેશો કે આમાં કોઈની ભૂલ નથી। આમાં આપણે હાથી રહી અને ખાડામાં પડીએ છીએ ને પછી દોષ આપીએ છીએ ભગવાન માતાજીને કે આ દુનિયામાં તો છે જ નહીં। અને અમુકની તો ભાષા એટલી ખરાબ હોય છે ને ભગવાન માતાજીને લઈ કે એમને પણ નથી છોડતા, એમને પણ મન ફાવે તેમ બોલી જાય છે। તો આજનો આપણો જે ટોપિક છે તે ભુવાજીને લઈને જ છે। હવે ભુવાજી એટલે આપણા ખુખાર મેળીના નહીં, એમને ન સમજતા, બાકી એમના તુલે તો હું દર ફેરે કહું છું કે કોઈ ન આવી શકે। અને આપણે બાલીજામાં આવું બધું જોયું પણ નથી અને આગળ ભગવાન માતાજી કરે તો જોઈશું પણ નહીં, કેમ કે ત્યાં સતની ગાદી છે। હવે જરા આ નરાધમને જુઓ, કારણ કે આ જે ભૂવો છે ને એ ભૂવાએ એક યુવતીને કહ્યું કે તારી છાતી ઉપર આવી અને ચૂડેલ બેસી જાય છે, જેના કારણે એની જોડે એના જે વાળ હતા ને તે કાપી દીધા। ધીરે 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 એની નિયત તે છોકરી ઉપર બગડતી ગઈ અને આજ ઘણા ખરા ભુવાઓ આવી રીતે ગાદી ખોલીને બેઠા છે અને પોતાની મનની કરી રહ્યા છે। અને આવા ઉપર તો ભગવાન છોડો કોઈ રાક્ષસ હશે ને એ પણ એની દયા દૃષ્ટિ નહીં રાખે એવા ભુવાઓ ઉપર। એટલે મહેરબાની કરી દર ફેરે હું આ બૂમો પાડી પાડીને એટલે જ કહું છું કે આપણી ખુખાર મેળીના પ્રવચન સાંભળો અને જો મારો વિડીયો જોતા હોય તો વધારે વધારે શેર કરો। કારણ કે મારું હંમેશા એક જ લક્ષ્ય રહ્યું છે કે ક્યારેય જાણી જોઈ અને આપણે ખુદને ઘા દઈએ ને તો પછી આરોપ બીજા ઉપર ન નખાય। જેમ કે આ બેન, હવે એ બિચારા નહોતા જાણતા કે આ ભુવાના ચક્કરમાં પડશે તો તેમને પોતાના જીવથી જ હાથ ધોવા પડશે। તમે સાચું સાંભળ્યું। એક સ્ત્રી હોય છે ને બધું સહન કરી શકે છે પણ ખુદનું અપમાન ક્યારેય નહીં। એ ભલે પછી પરિવારજનો હોય, પરિવારજનો સામે તો એક સમય કોઈક બોલી ગયું હશે ને તો શાંતિથી સાંભળી લેશે, પણ બહારનું કોઈક હશે ને તેને લાકડા તોડ જવાબ આપશે કાં તો પછી ખુદ માથું નીચે નમાવી લે છે। પણ જેટલી સ્ત્રીઓ આજે વિડીયો જોઈ રહી છે તેમને હું એમ જ કહીશ કે જ્યાં આપણે સાચા છીએ, ભલે સામે પછી ગમે તે હોય, સાચા હોય ને તો અવાજ ઉઠાવતા શીખો। એક જિંદગી મળી છે ને બહુ જ કિંમતી છે, એટલે મહેરબાની કરી અને ક્યારે મનમાં થોડા ઘણો વહેમ પણ આવી જાય ને તો એને દૂર ભગાડજો। અને જો ન ભાગતો હોય ને તમારો વહેમ તો આપણા ઘરમાં કુળદેવી છે, આપણી હજારો હાથવાળી માં ખુખાર મેરડી છે, તેને પ્રાર્થના કરો કે માં મારા મગજમાં ખૂબ જ વિચારો ચાલી રહ્યા છે, નથી સહન થઈ રહ્યું, ભલે ગમે એવું દુઃખ હોય, થોડી ઘણા શાંતિથી બેસી અને તમારા જીવનો કોઈક તેવું હશે, બાળક હોય, પોતાનો પતિ હોય, સાસુ સસરા હોય કે મા બાપ હોય કે પછી ભાઈ હોય કે બહેન હોય, તેમના વિશે વિચારી અને ક્યારેક આ પગલું ભરવાની ઈચ્છા થાય તો પાછા પડી જજો। કારણ કે આ બેનને ખબર નહીં કેટલું એમનું આ મગજનું જે છે એ હાઈ થઈ ગયું છે, એ પોતાને મતલબ એક સહન નહીં કરી શક્યા, જેના કારણે તેમને આ પગલું ભર્યું। સામે તે ઢોંગીએ કર્યું તું જ એવું, કારણ કે તે મહિલાને કહે છે કે તારી છાતી ઉપર આવી ચૂડેલ બેસી જાય છે, જેના કારણે મારે તારા વાળ કાપવા પડશે। અને વાળ કાપતા તેને તેની સાથે અડપલા કર્યા, ના હોય એવી હરકતો કરી અને આ ધીરે ધીરે ચાલતું રહ્યું। અને એ મહિલા પછી ટૂંકમાં શોર્ટમાં કહું ને તમને, આપણે વિડીયો વધારે આગળ નથી વધારવું કારણ કે અમુક લોકો પછી જોવું પસંદ નથી કરતા, એ જાણવા નથી માંગતા કે આજે જે નથી રહ્યું આગળ બીજું કોઈ એવું પગલું ના ભરે, તો આપણે થોડુંક જોઈ લઈએ અને લોકો સુધી શેર કરીએ। આ હું મારા વ્યૂઝ માટે કે ફોલોઅર્સ માટે નથી કહી રહી, પણ કોઈકની મદદરૂપ થઈએ ને તો એ આપણા જીવનમાં સૌથી મોટું કરેલું પુણ્ય છે, બરાબર। તો ત્યારબાદ આ બેન છે ને બહુ જ આમ રોષમાં આવી જાય છે, ગુસ્સે થઈ જાય છે અને પછી પોતાનું જીવન ટૂંકાવી દે છે, તે દવા પી લે છે। થયું જ તો એમની જોડે એવું, તો પછી એ શું કરવાના છે। ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે સારવાર માટે, પણ ત્યાં પણ તે હારી ગયા, પોતાના જીવ ખોઈ દીધો। પણ પાછળ જે ફેમિલી મેમ્બર હશે એમને
એ બેન વગર નહીં ચાલતું હોય. એટલે મહેરબાની કરી હું તમને એટલે જ કહું છું કે આ ઢોંગીઓના પાછળ ન પડતા, અને આવા જ ઢોંગીઓના કારણે આજે જ્યાં સતની ગાદીઓ થઈ રહી છે, એવું નહીં કહી કે આપણી જે ખૂંખાર મેળીની ગાદી છે ને એ જ સત્યની છે, બીજી નથી. મારું કહેવાનો મતલબ એ નથી. તમે હમણાં જોયું હશે મારા વિડીયોમાં, જે જૂના હશે ને એમને તો ખબર જ હશે કે હું આવા ભુવાઓને એક્સપોઝ કરતી હોઉં છું. મતલબ એમના આવી રીતના હું વિડીયો બનાવતી હોઉં છું, કેમ કે મારું એક જ છે કે કોઈ આવી રીતે ફસાય નહીં યાર. આ પૈસાની બાબતમાં હોય કે પછી જીવના બાબતમાં હોય, આ બંને જ વસ્તુ ખૂબ જ કિંમતી છે, બરાબર. એક તો આપણને ભગવાને આપ્યું છે જે જીવન છે તે ખૂબ જ અનમોલ છે, અને બીજી વસ્તુ જે આપણે પૈસા કમાઈ રહ્યા છીએ તેની પાછળ આપણી ખૂબ જ મહેનત લાગે છે, પસીનો લાગે છે, તો પણ આપણે કરીએ છીએ ને. એટલે મહેરબાની કરી આ બે વસ્તુને હંમેશા સાચવજો, અને ખર્ચ કરવાનું થાય ને ત્યાં મન મૂકીને નહીં ખર્ચ કરવાનું. અને આવી ગાદીઓ આજે મારીમાં ખૂંખાર મેળીની ગાદી થઈ રહી છે ને, એવી ઘણી જગ્યાએ બીજી પણ ગાદીઓ થઈ રહી છે. સારું એવું પ્રવચન આપણને સાંભળવા મળી રહ્યું છે. આપણને ભગવાન માતાજીના નિવેદ કેવી રીતે કરવા, શું કરવું, આપણને કંઈ જ જાણ ન હતી. આપણે ભગવાન માતાજીના બાળ છીએ, અને એ જ આપણને હજાર હાથવાળી શીખવાડે છે. તો હું એમ કહીશ કે ઘણી ખરી સતની ગાદીઓ છે, પણ એનાથી વધારે આવા નકામાઓ ઢોંગીઓની ગાદી છે. તો મહેરબાની કરી ક્યાંય જાઓ તો આંખ બંધ કરી તરત વિશ્વાસ ન કરતા. આજ ખૂંખાર મેળીએ પબ્લિક આવી છે, ધીરે ધીરે આવી છે, કારણ કે આજે મારો વિશ્વાસ છે, આજે મારી બાધા છે, આજે મેં કંઈક માતાજી જોડે માંગ્યું હશે ને તો મારું પૂરું થયું હશે. મેં જોયું હશે કે માતાજીની ગાદી સતની છે, ત્યાં કોઈ જ લૂંટફાટ નહીં થઈ રહી, ત્યાં માતાજી કોઈ જ ધતિંગ નથી કરી રહ્યા, નહીં તો ત્યાં કોઈ ઉપર લીંબુ વાળી ચોળીને મૂકવામાં આવે છે, ના કોઈ વિધિ સીધી એ બધું કરવામાં આવે છે. ત્યાર જતાં મેં મારા અડોશ પડોશીઓને કીધું હશે, મારા સગા સંબંધીઓને કીધું હશે, એ લોકો મારા વિશ્વાસે આવ્યા અને ત્યાં જઈ માતાજી જોડે એમનો વિશ્વાસ બંધાયો. એટલે મહેરબાની કરી ક્યાંય આવી રીતે વિશ્વાસ ના મૂકતા. બધી જગ્યાએ આપણી ખૂંખાર મેળડી જેવી સતની ગાદી નથી હોતી. બાકી આપણે હવે શું કરી શકીએ, જે દુનિયામાં નથી રહ્યા, એટલે કે આ બેનની વાત કરી રહી છું, તેમના પરમાત્માને શાંતિ મળે એની માટે આપણે દુઆ જ કરી શકીએ છીએ, બાકી તો કંઈ નહીં. પણ તમે આવી રીતે ક્યાંય છેતરાતા નહીં અને બીજાને છેતરાવા દેતા પણ નહીં. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખૂંખાર મેળડી, જય મહાકાળી, રાધે રાધે.